એ જે આપણે માનનીય વડાપ્રધાન કહે છે એ બહુ ગહેરાઈથી વાત છે કે કેવી રીતે આપણે બધા સાથે મળીને પેડ આ બધો વૃક્ષો લગાવી શકીએ. એના થકી આ બધું જો ગ્રીન હાઉસ ગેસ થાય છે જેના કારણે આ બધું ગરમી વધી રહી છે, ગ્લોબલ વોર્મિંગ આપણે બધા સાંભળી રહ્યા છે, શું હોય છે, કેવી રીતે હોય છે, આપણે બધા જોઈ રહ્યા છે. કારણ કે આપણે બધાને જયારે વડીલો હશે એમને ખબર હશે કે 30 વર્ષ પહેલા કેવી રીતનો માહોલ હતો, કેવી રીતનું તાપમાન, આ બધું વેધર હતું, અને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે શું થઈ રહ્યું છે. તો આ બધું અટકાવવા માટે આપણને આ બધું જે પેડો ને વૃક્ષોને જે આપણું એ જે કટિંગ થાય છે એને અટકાવવું જોઈએ અને વધુમાં વધુ વૃક્ષારોપણ આ બધું કરવું જોઈએ, તાકી જે પ્રકૃતિ છે એ આપણા માટે નથી, આપણી આવનાર પેઢી માટે પણ છે. તો એને આપણે કેવી રીતે સાચવીને રાખવું, કેવી રીતે આપણે એને આગળની પેઢીને આપવું, એ બધું આપણને તય કરવાનું છે. તો એના માટે ફરી પાછું આ બધાને હું અપીલ કરું છું કે આ જે પર્યાવરણ દિવસ છે એમને ફક્ત એવી રીતે નહીં, એમને ખરેખર આપણને લેટર એન્ડ સ્પિરિટમાં જોવાનું રહે કે ભાઈ કેવી રીતે આપણે પર્યાવરણને આપણે સાચવીને રાખવી અને બચાવી શકીએ અને આગળની પેઢી માટે સેવ કરી શકીએ.